નમસ્કાર. ધોરણ 12 ગણિત ચેપ્ટર 1 સંબંધ અને વિધિ, એમાં આપણે દ્વિક્રિયાઓની વાત કરતી હતા. ભાઈ મેં એક ક્વેશ્ચન લખેલો છે, એમાં તમને આ ક્રિયા કોષ્ટક ગુણાકાર માટેનું આપેલું જ છે. એવું લખેલું છે કે ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે નીચેના કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત છે. આ કોષ્ટક આપી દીધું છે. પરીક્ષામાં આવો દાખલો ઓછો પૂછાય તો આટલી આટલી કિંમતોને આપણે શોધવાની છે, આના પરથી શોધવાની છે. આ આપેલું છે. આના પહેલનો દાખલો આપણે ગણેલો કે એમાં આપણે ક્રિયા કોષ્ટકને બનાવેલું, એ બનાવતા પણ આપણને આવડે છે. એટલે અહીંથી ધારો કે નંબર 1 ને હું લખું, એક આપણે શોધીએ. એકમાં એવું લખેલું છે કે 2 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર 4 આમ છે. 2 સ્ટાર 3 અને સ્ટાર 4 બરાબર. તો આને પહેલા 2 સ્ટાર 3 ને શોધવાનો. તો જો આ 2 અને આ 3, તો 2 સ્ટાર 3 ને તમે અહીંથી આમ ને અહીંથી આમ શોધો તો કયો ઘટક આવવાનો? તો કે એક ઘટક આવવાનો. કેટલા લખાય? 1 સ્ટાર 4 બરાબર છે. હવે આ 1 અને 4 લઈએ, અહીંથી 4 આ રહ્યો, તો 1 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા પાછા? કે 1. તો આવું પણ પૂછાય કે ક્રિયા કોષ્ટક આપી દીધેલું હોય અને ગુણાકાર પૂછાય, અથવા એવું પૂછાય કે તમને ક્રિયા કોષ્ટક બનાવવાનું અને એના પરથી દાખલો પૂછાય. બીજા નંબરનો આમ જ લઈએ અને આવું હતું 2 સ્ટાર 3 સ્ટાર 4. જુઓ તો 2 સ્ટાર એમના એમ લખીએ, 3 સ્ટાર 4 તો આ 3 સ્ટાર અને આ 4, તો પાછા કેટલા આવ્યા? તો 1. હવે 2 સ્ટાર 1 તો આ 2 અને આ 1, તો 2 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ પાછા કેટલા? 1. તો આ રીતે આપણે ક્રિયા કોષ્ટક આપેલું હોય તેના પરથી પણ આપણે ગણી શકીએ. બીજા નંબરનો પ્રશ્ન હતો કે આ સમક્રમી છે. જો આમાં કોઈ સમક્રમીમાં ગણતરીઓ બતાવવાની જરૂર નથી. આમ તો સમક્રમી હોય તો 2 સ્ટાર 3 ને 3 સ્ટાર 2 લખો એટલે આવી જાય. પણ ક્રિયા કોષ્ટકમાં બહુ મોટું થતું હોય ને તો આપણે શું કરવાનું ખબર છે? આ સ્ટાર ત્યાંથી જ્યાં 1 2 3 4 5, અહીં પણ 1 2 3 4 5, આ જ ઘટકો જો તમારા અગ્રવિકર્ણમાં આવી જતા હોય ને, આખા જુઓ અગ્રવિકર્ણમાં 1 2 3 4 5, તો આ શું કહેવાય? સમક્રમી કહેવાય. તો શું કહીશું આપણે? સમક્રમી છે. અને નંબર 3, નંબર 3 માં આવું પૂછાય છે 2 સ્ટાર 3, ગમે એ પૂછી શકાય. 4 સ્ટાર 5, તો જો 2 સ્ટાર 3 તો ફરીથી જોઈએ, 2 આ 3 હતા, 2 સ્ટાર 3 કેટલા હતા? તો કે 1. 4 સ્ટાર 5 તો આ 4 આ 5, તો કેટલા થયા? 1. હવે 1 સ્ટાર 1 તો પણ કેટલા થવાના? 1. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું. બરાબર છે. એટલે ક્રિયા કોષ્ટક આપેલું હોય તો પણ ગણાય અને નથી આપેલું તો પણ આપણે એ દાખલાને ગણી શકીશું. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન લખીએ એક બીજો. થોડુંક બ્લર થાય છે આજે, એટલે થોડુંક પાછું સેટ કરી લેવું પડશે. એટલે આપણને જે ક્રિયા કોષ્ટક પરથી આપણે બધા દાખલાઓને ગણી શકીશું. હવે એક એવો દાખલો આપણે લખીએ, એમાં ક્રિયા કોષ્ટક બનાવતો હોય ચાલે અને ના બનાવતો હોય ચાલે. આપણે એ દાખલાને ગણીએ છીએ હવે, અને એક ક્વેશ્ચન નંબર આપણે આગળ લખીએ છીએ. બરાબર. થોડુંક આજે બ્લર થાય છે એટલે થોડુંક ચેક કરી લેજો. બરાબર, એક મિનિટ થશે પછી લઈ જાય. એટલે જ્યારે આવે ત્યારે સ્ટોપ કરી દેજો, એટલે તમને મુશ્કેલી કોઈ નહીં પડે. જો બીજો ક્વેશ્ચન એક લખ્યો છે, આવા ક્વેશ્ચનો આપણે ભણેલા જ છે, પણ મેં લખ્યું છે બુકમાં આપેલો છે n પર
એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ અને બી નો લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે, તો આપણે આને શોધવાનો છે. તો સમક્રમી માટે તમારે એ અને બી નો લસા લઈ લો ગમે તે, તો બી ને એનો લસા એટલો જ થવાનો, સમક્રમી થવાનું. એ પ્રમાણે જૂથના નિયમનું પણ પાલન થશે. એકાદ દાખલો હું તમને ગણાવું છું. એકાદ દાખલામાં 5 સ્ટાર 7 લખીએ તો 5 સ્ટાર 7 એટલે શું કહેવાય? 5 અને 7 નો લસા. તો 5 અને 7 નો લસા કેટલો થાય? તો 35. એ જ પ્રમાણે 20 અને 16 નો લસા કેટલો થાય? તો 16 ગુણ્યા 20 ના લખાય 320. ખબર છે ને? તો કેટલો લખાય? 80. 16 પંચા 80 અને 20 4 80. અને આ સમક્રમી થવાનું, કેમ કે 5 અને 7 નો લસા જેટલો થાય એટલો 7 અને 5 નો લસા પણ થવાનો. એટલે આપણે તો પેલામાં લખીએ તો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a અને b નો લસા ઇઝ ઇક્વલ ટુ b અને a નો લસા, અને therefore is equal to b star a, therefore a star b is equal to b star a, અને therefore સ્ટાર સમક્રમી છે. બરાબર છે? તો આવા દાખલા આપણે ગણી શકીએ. હવે આમાં તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક. હવે આ જે પરીક્ષામાં પૂછાય, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક એ પરીક્ષામાં પૂછાશે. તમે જુલાઈનું પેપર જુઓ, આ સાલનું પેપર તો પણ પૂછાયેલું જ છે. પછી આના પહેલનું માર્ચનું પેપર જુઓ, ગુજકેટનું પેપર જુઓ, તટસ્થ અને વ્યસ્ત ઘટક હોય ને હોય. મોટે ભાગે આ દ્વિક્રિયામાંથી મૂલ્ય શોધો અને આપેલું હોય છે આપણને. બરાબર? આપણે ક્વેશ્ચન આગળ લખીએ કે દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક શોધો. બરાબર છે? તટસ્થ ઘટક શોધો. અને જો અસ્તિત્વ હોય તો વ્યસ્ત ઘટક શોધો. 2-4 દાખલા તમે ગણશો તટસ્થ અને વ્યસ્તના, એટલે બાકીના કોઈ પણ દાખલાઓ તમને આવડી જશે. અને આ આવડવા જ જોઈએ, આ પૂછાવાનું. આપણે તટસ્થ વ્યાખ્યા આપી આપતા હતા. બરાબર છે? તટસ્થ ઘટકની વ્યાખ્યા એવી આપતા હતા કે E belongs to A. એવો મળે કે જેથી A belongs to A માટે A star A is equal to E star A is equal to A થાય. આપણે તટસ્થની વાત આગળ કરીએ ને કે 2 + 0 2 - 0 એટલે સરવાળામાં તેનો તટસ્થ ઘટક એ 0 છે. એને ઉમેરવાથી કે બાદ કરવાથી મૂલ્યમાં ફેરફાર થતો નથી. એ પ્રમાણે ગુણાકારનો તટસ્થ ઘટક આપણે કહેતા હતા, એક કહેતા હતા. શ્રેણિકમાં આપણે શીખેલા એની પણ વાત કરી કે એકમ શ્રેણિક, કોઈ પણ શ્રેણિક સાથેનો ગુણાકાર આવો થવાનો. પછી એ પ્રમાણે ત્રિકોણમિતિમાં આવર્તમાનમાં પણ એવું જ છે. તો આપણે આવું લખી શકીએ. તો આને આપણે તટસ્થ ઘટક કહેતા હતા. બરાબર છે? હવે તટસ્થ ઘટક તમને મળી જાય પછી આપણે એવું લખતા હતા કે A belongs to A માટે B belongs to A એવો મળે કે જેથી A star B is equal to E થાય. તો આ જે B મળે ને તમને B, એને A નો વ્યસ્ત ઘટક કહેવાય. એટલે B is equal to A inverse કહેવાય. એટલે B is equal to A inverse કહેવાય. એટલે આપણે એને સંકેતમાં A inverse વડે દર્શાવતા હતા. તો એ જ વસ્તુ આપણે અહીં શોધવાની છે. પણ તમને અહીં જુદી જુદી વસ્તુઓ આપેલી હશે. નંબર 1 માં આપણે આવું લખીએ કે Q - 1 માટે, આના માટે તમને આપેલું છે A star B is equal to A plus B plus A. આવું આપણે ઘટકને લખ્યું છે. બરાબર? આ દાખલાને આપણે ગણવો છે. હવે આપણે 8-10 દાખલાઓ ગણીશું. આવા 8-10 દાખલાઓ તમે ગણો એટલે મગજમાં ક્લિયર થઈ જશે કે ભાઈ તટસ્થ ઘટક કોને કહેવાય અને વ્યસ્ત કોને કહેવાય. નહીં તો તટસ્થ અને વ્યસ્તમાં છેક સુધી થોડો પ્રોબ્લેમ આપણો રહેતો હોય છે. તો પહેલા નંબરમાં મેં તટસ્થ ઘટકની હું વાત કરું છું. તો તટસ્થ ઘટક માટે સૌપ્રથમ આપણે જો પહેલો દાખલો છે ને એને બરાબર ધ્યાન રાખજો. ધારો કે પહેલા નંબરમાં આપણે એવું લખીએ, ધારો કે તટસ્થ ઘટક E છે. બરાબર? આપણે આવું તટસ્થ ઘટકને લઈ લીધું. તટસ્થ ઘટકને આપણે લઈ લીધો આવો.
પછી આપણે a ને લેવાનું, તો a કયો હશે? તો q માઇનસ માં c હશે. તો આપણે એમ લખીએ કે ફોર ઓલ a બિલોંગ્સ ટુ q માઇનસ -1 માટે a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a. આવું થાય ને, આવું આપણને મળે એવો આપણે એને શોધવાનું છે. બરાબર છે. હવે આ તમારું તમને આપેલું હતું કે a સ્ટાર b હોય તો શું લખો? a પ્લસ b પ્લસ ab. તો આની જગ્યાએ શું લખાય? a પ્લસ e પ્લસ a ઇઝ ઇક્વલ ટુ a. બરાબર છે ને? આવું આપણે કહી શકીએ. હવે આ a ને નીકળી જશે, અહીંથી e કોમન નીકળશે એટલે કેટલા કહેવાય? 1 પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. તો ધેરફોર કહેવાય શું? e ઇઝ ઇક્વલ ટુ 0 કે a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણે કહી શકીએ. પણ આ જે આપણને આપેલું છે ને, આવું આપણને આપેલું જુઓ, q પણ q માઇનસ -1 આ a બિલોંગ્સ ટુ, આપણે એ લખેલું ને, તો a બિલોંગ્સ ટુ આટલા છે. તો ધેરફોર a ઇઝ નોટ ઇક્વલ ટુ -1 થાય. એટલે તમારો તટસ્થ ઘટક કેટલો મળ્યો તમને? e ઇઝ ઇક્વલ ટુ 0. હવે જુઓ, કોઈ પણ તટસ્થ ઘટક અહીં મળતો હોય ને સાચો છે એવું આપણે માની લેવાનું નહીં, કેમ કે આપણી વ્યાખ્યામાં શું હતું? a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ e સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ a થાય તો તટસ્થ ઘટક આટલો છે. એટલે e સ્ટાર e હતું ને, એની જગ્યાએ આપણે હવે લખીએ કે તથા e સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ, આપણે લખીશું a થવું જોઈએ. તો e ની જગ્યાએ કેટલા લખવાના? 0 સ્ટાર a. બરાબર, આટલા લખ્યા. હવે આની જગ્યાએ જો હું 0 લખું તો અહીં કેટલા મળવાના તમને? પહેલા નંબરમાં તો 0. બરાબર છે. બીજા નંબરમાં પ્લસ a પ્લસ કેટલા? 0. તો બરાબર કેટલો જવાબ મળ્યો? a મળી ગયો તમને. તો ધેરફોર તટસ્થ ઘટક e ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય. આ તમારો તટસ્થ ઘટક તમને 0 મળ્યો. હવે આપણે શોધીશું વ્યસ્ત ઘટક. વ્યસ્ત માટે આપણે પહેલા ધારી લઈશું કે ધારો કે વ્યસ્ત b એ વ્યસ્ત છે. આપણે બીજા વસ્તુ ધારો કે b એ વ્યસ્ત છે. b એ વ્યસ્ત છે એનો મતલબ શું થયો કે a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ e થવા જોઈએ. અને e બરાબર કેટલા હતા? તો કે 0 હતા. તો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ 0. આટલા આપણને મળે. હવે a સ્ટાર b તો આટલા હતા, a પ્લસ b પ્લસ ab ઇઝ ઇક્વલ ટુ 0 હતા. તો b કૌંસમાં 1 પ્લસ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a થાય. તો b ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? માઇનસ a અપોન a પ્લસ 1 અથવા તો 1 પ્લસ a થયા. તો ધેરફોર સ્ટાર માટે વ્યસ્ત a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપોન a પ્લસ 1. તો જો તટસ્થ ઘટક મળે ને તો જ વ્યસ્ત મળે, તટસ્થ ના મળે તો વ્યસ્ત મળે નહીં. આ એમસીક્યુમાં ઘણા બધી વખતે પૂછાય છે આ બધા દાખલાઓ. તટસ્થ પૂછાય, કાં તો વ્યસ્ત પૂછાય, કાં તો બંને પૂછાય, ગણતરીમાં પણ પૂછી શકાય. એટલે આ બધા દાખલાઓને આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર. બીજો એક દાખલો આપણે લખીએ. બરાબર ધ્યાન રાખવાનું છે. નંબર 2. પછી આપણે ગણતરીઓ થોડીક જુદી પણ કરીશું. q માઇનસ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab બાય 2. બરાબર, આવું આપણે લખી રાખ્યું. હવે આને આપણે અવળો ગણેલો ને એમ જ ગણો છે. 2-4 વખત ગણો એટલે તમને ફાવી જશે. આપણે પહેલા નંબરમાં એવું લખ્યા કે ધારો કે તટસ્થ ઘટક e છે. પછી લખાય કે ફોર ઓલ a belongs to q minus 0 8.
A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? હવે અહીંથી a સ્ટાર b હોય તો ab upon 2 લખ્યા, તો અહીં કેટલા લખાય? AE upon 2 ઇઝ ઇક્વલ ટુ A. આટલા મળશે ને આપણને. તો હવે અહીંથી a ને a તો નીકળી જશે, એ 0 નથી, a is not equal to 0, એ 0 નથી, તો therefore e is equal to 2 મળ્યા. હવે આ e is equal to 2 મળ્યા, તો હવે પાછો હું ફરી શોધું, તથા e સ્ટાર a is equal to 2 સ્ટાર a is equal to કેટલા લખાય? 2a upon 2 is equal to a મળી ગયા, તો therefore શું કહેવાય? તટસ્થ ઘટક E is equal to 2 થાય. બરાબર છે. આ તટસ્થ ઘટક તમને E is equal to 2 મળશે. હવે આપણે પાછો ધારીશું કે ધારો કે B એ વ્યસ્ત છે. ધારો કે B એ વ્યસ્ત છે. B એ વ્યસ્ત હોય તો A સ્ટાર B is equal to E. તો A સ્ટાર B is equal to કેટલા થવાના? 2. હવે A સ્ટાર B કેટલા હતા? તો કે AB upon 2 is equal to 2. તો B is equal to કેટલા થવાના? 4 upon એ થયા, તો therefore વ્યસ્ત A inverse is equal to B is equal to 4 upon A થયા. તો આ તમારો A inverse તમને મળશે. બરાબર છે. ચાલો બીજો એક દાખલો લખીએ. આવો બીજો એક દાખલો આપણી બુકમાં આપેલો છે, એવો એક તમારે ગણવાનો. નંબર 3 લખું છું. આ ધ્યાન રાખજો, આ પૂછાય પરીક્ષામાં બધું. આ બધું પરીક્ષામાં પૂછાય છે. નહીં તો આ બધું નહીં આવડે તો આગળ દાખલાઓ આપણે અંકોને અનુલક્ષીને પણ ગણવા માંગીએ છીએ. તો અને એમસીક્યુમાં કેવા પૂછાય છે, અવરોધ તાજેતરમાં પૂછાય એ દાખલાઓને પણ આપણે ગણીએ. તો ત્રીજા નંબરનો દાખલો આપણે આમ લખીશું. આને તમારે ગણવો. આ ક્વેશ્ચન નંબર 3 ફાવશે ને? 3 ને તમે ગણી શકશો, એટલે આ 3 નંબરનો તમારે ગણવાનો. ચાલો બીજો એક દાખલો લખીએ. ત્રીજા પછી ચોથો દાખલો. A plus B minus AB. આપણને આપો. આપણે તો લખતા હતા એમ લખવાનું છે કે ધારો કે તટસ્થ ઘટક E છે. ધારો કે તટસ્થ ઘટક E છે. બરાબર છે. હવે શું લખીશું? A સ્ટાર E is equal to A. બોલો લખવું આમ લખાય. ફોર તમે એમ શીખ્યો ગણવાના મોટે ભાગે, એટલે આવું બધું તો નહીં લખો. ફોર ઓલ A belongs to R minus 1 માટે A સ્ટાર E is equal to A. તો કેટલા થવાના? A plus E minus A is equal to A. આટલું આપણને મળશે. બરાબર છે ને? હવે આ A ને તો નીકળી જશે. E અને કેટલા મળ્યા? 1 minus A is equal to 0. E is equal to 0. A 1 minus A is equal to 0. પણ A is not equal to 1 આપેલું તમને. તો આ E તમારો મળ્યો ઘટક, પણ આપણે એને ચેક કરતા હતા પાછા કે તથા E સ્ટાર A is equal to 0 સ્ટાર A. તો જો આપણો ગણેલો પેલો એના જેવો જ થઈ જાય છે. 0 પ્લસ A માઇનસ 0 બરાબર કેટલા થઈ જાય છે? તો કે A થઈ જાય છે. તો તટસ્થ કેટલો મળ્યો?
ઓકે, પછી ધારો કે બી એ વ્યસ્ત છે, તો આ કેટલો થવાનો? વ્યસ્ત કેટલો થઈ જવાનો? તો 0 થવાનો, ફોરન 0. હવે a સ્ટાર b બરાબર a પ્લસ બી માઇનસ એ બી ઇઝ ઇક્વલ ટુ 0. બી ને કોમન કાઢીએ તો 1 માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. આટલો આપણને મળશે. બરાબર છે. તો ધેરફોર b ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ અપોન 1 માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ને કોમન કાઢી લઈએ તો આમ પણ લખાય. તો આની જગ્યાએ લખાય કેટલા? એ અપોન a માઇનસ 1. આવો પણ દાખલો આપણે ગણી શકીશું. બરાબર છે. એટલે આ જુદા જુદા પ્રકારના દાખલાઓ. નંબર 5 લખીએ. નંબર 5 લખીએ. જુઓ, q પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. q પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવું આપણને આપેલું છે. આપણે એવું લખીએ કે ધારો કે તટસ્થ ઘટક કેટલો છે? e છે. તો ફોર ઓલ a બિલોંગ્સ ટુ q માટે શું લખવાનું? a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a. હવે a સ્ટાર e હોય તો કેટલા લખાય? a સ્ક્વેર પ્લસ e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. તો e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ a સ્ક્વેર. હવે a માંથી a સ્ક્વેર ને બાદ કરો તો કેવો થવાનો? તો માઇનસ થવાનો. તો એ તો કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા આવવાની. તો એ તો આપણને આપેલો કયો છે? q. તો જે શક્ય નથી. ધેરફોર તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવે નહીં. હવે તટસ્થ ઘટક ના મળે તો તમને વ્યસ્ત મળે ક્યારે? ના મળે. તો વ્યસ્ત ના મળે. જો કોઈ પણ માં તટસ્થ ના મળે ને એટલે વ્યસ્ત શોધવાનો મળે જ નહીં. અમે કે આવતો નથી એટલે મળવાનો પણ નથી. એટલે આપણને અસ્તિત્વ ધરાવતો નથી એવું આપણે કહી શકીએ. બરાબર છે. બીજો એક લખીએ. નંબર 6 q પ્લસ આવું લખ્યું. q પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab અપોન 10. હવે આપણે 2 અને 3 વાળો દાખલો ગણેલો છે. તો આપણને આવું પૂછાય છે, તટસ્થ અને વ્યસ્ત શોધો. તથા 4 ઇન્વર્સ અને 4 સ્ટાર 5 ઇન્વર્સ પણ શોધો. જો આમાં આવું આટલી બધી વસ્તુઓ પૂછાય છે. તટસ્થ પૂછાય છે, વ્યસ્ત પૂછાય છે, 4 ઇન્વર્સ પૂછાય છે અને 4 સ્ટાર 5 ઇન્વર્સ પણ આપણને પૂછાયેલા છે. હવે એને આપણે જો ગણવા હોય તો કેવી રીતે ગણશું? તો આપણે પહેલા આવી વાત કરીએ. તટસ્થ અને વ્યસ્ત પહેલા તો આપણે શોધી નાખીશું. તો હું આમ લખું કે ધારો કે તટસ્થ ઘટક કેટલો છે? E છે. પછી લખીએ કે ફોર ઓલ a બિલોંગ્સ ટુ q પ્લસ માટે a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a. બોલો અહીં શું થવાના? a અપોન 100, હા સોરી 10 ઇઝ ઇક્વલ ટુ a. તો e ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો કે 10 મળ્યા. પછી શોધીશું e સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ 10 સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના?
10a अपॉन 10 इज इक्वल टू a. तो therefore તટસ્થ ઘટક E is equal to 10 મળે. આટલા આપણને મળશે. બરાબર છે. તટસ્થ ઘટક થયો. હવે આપણે શું લખીએ આનું વ્યસ્ત ઘટક. તો ધારો કે B એ વ્યસ્ત છે. B એ વ્યસ્ત હોય તો A સ્ટાર B is equal to E થાય. એટલે A સ્ટાર B is equal to થાય કેટલા? હવે A સ્ટાર B કેટલા હતા? તો AB upon 10 હતા. બરાબર ધ્યાન રાખજો. હવે is equal to 10 તો B is equal to કેટલા થવાના? તો therefore A inverse is equal to B is equal to 10 upon A થાય. હવે આપણે જુઓ તમારે શોધવાના જ કયા ફોર ઇનવર્સ શોધવાના છે. આમ તો સીધે સીધા શોધાય પણ આપણે તટસ્થ અને વ્યસ્ત કહેલા છે તે પરથી કહેલું એટલે મેં આમ શોધ્યા છે. હવે ધારો કે તમારે ફોર ઇનવર્સ શોધવાના. ફોર ઇનવર્સ તો તમે લખો છો અહીં A ઇનવર્સ હતા, અહીં A હતા, તો કેટલા થવાના? ફોર ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 25 જ થાય. ફોર ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 25. હવે તમને પૂછ્યા છે કયા? 4 સ્ટાર 5. તો પહેલા નંબરમાં આ 4 સ્ટાર 5 છે ને એને આપણે શોધવા પડે. 4 સ્ટાર 5 ની કિંમત પહેલા શોધવી પડે. જો 4 સ્ટાર 5 ને લખું તો કેટલા લખી શકું? 4 5 10. કેટલો જવાબ મળ્યો? 2. તો આપણે આમ લખી શકીએ જુઓ કે 4 સ્ટાર 5 ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 2 ઇનવર્સ પણ કહેવાય ને. આનો જવાબ તમને 2 મળ્યો તો 2 ઇનવર્સ કહેવાય. અને લખાય કેટલા પછી જુઓ? લખાય 100 upon 2 તો એના બરાબર 50 થાય. તો આ રીતે આપણે આવા દાખલાઓ આપણને આપેલા હોય તો પણ આપણે ગણી શકીશું. બરાબર છે. ચાલો બીજો નંબર લખીએ. 7 નંબર. નંબર 7 લખીએ. સાત નંબરમાં આપણે આવું લખીએ છીએ. A સ્ટાર B is equal to AB upon 100. AB upon 100. તો થોડુંક મોટો દાખલો છે એટલે થોડુંક ધ્યાન રાખીને તમારે ગણવો પડશે. A સ્ટાર B is equal to AB upon 100. તો 0.1 નો વ્યસ્ત શોધો. બરાબર છે. અને આ આપેલા છે Q પર Q પ્લસ પર તમારે હવે શોધવાનું છે ને 0.1 નો શોધવાનો છે. હવે આપણે 0.1 નો શોધવો હોય કે 0.2 નો ગમે તે આપણને એક ચોક્કસ રીત આવડી જાય ને એટલે આપણે બધા દાખલાઓને ગણી શકીશું. આ દાખલો છે ને એ દાખલો લગભગ 2020 માર્ચમાં પૂછાયો. હવડા પરીક્ષા લેવાય માર્ચમાં એમાં પૂછાયેલો. પહેલા નંબરમાં તો આપણે તટસ્થ ઘટકને વ્યસ્ત એકલો પૂછ્યો તો પણ શોધવો જોઈએ. પછી તો તમે કેવી છે વ્યસ્તના તમને MCQમાં જવાબ આપ્યા હોય તો તમે એના પરથી પણ ગણી શકશો. શોર્ટમાં થોડો ગણી નાખવાનું. અત્યારે આપણે ગણીએ છીએ 2 માર્ક્સમાં કે એવો પૂછાય તો આપણે આ બધી વસ્તુ લખવી પડે એટલે લખીએ છીએ. ધારો કે તટસ્થ ઘટક E છે. બરાબર છે. પછી લખીએ કે ફોર ઓલ A belongs to Q plus માટે A સ્ટાર E is equal to A સ્ટાર E is equal to A. તો A સ્ટાર E લખીએ તો AE upon 100 એના બરાબર કેટલા કહેવાના? E. E બરાબર કેટલા મળવાના? 100. પછી લખીએ કેટલા? E સ્ટાર A is equal to કેટલા થવાના? તો બરાબર A.
તો therefore તટસ્થ ઘટક E is equal to 100. પછી લખીએ ધારો કે કેટલો છે B છે તો A સ્ટાર B is equal to E. હવે A સ્ટાર B એટલે તો AB upon 100 અને આ પણ 100 હતા તો B is equal to upon A છે તો A inverse is equal to આટલા છે બરાબર છે. હવે તમારે કોને વ્યસ્ત શોધવો છે 0.1 નો. હવે 0.1 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ તો આ શું થવાના એકડો ને 5 મિનિટ આવો પહેલા તો તમે શોધો ને એટલે ફટાફટ શોધો એમસીક્યુ માટે તમે શોધો એટલે બધી વસ્તુઓ તો કઈ લખવાની આવતી નથી એટલે ફટાફટ તમે શોધી શકશો બરાબર છે. ચાલો બીજો આગળ એક લખીએ AB belongs to Q plus AB belongs to Q પ્લસ માટે AB belongs to Q plus માટે star B is equal to AB upon 10. તો 5 star 8 હવે આપણને આપેલું બરાબર છે 5 સ્ટાર 8 ઇનવર્સ આપણે શોધવાના છે. હવે આને આપણે જો શોધવા હોય તો પહેલા નંબરમાં આપણે તટસ્થ ઘટકને શોધવો પડશે એટલે આપણે આવું લખીએ કે ધારો કે તટસ્થ ઘટક કેટલો છે E છે પછી લખીએ A belongs to Q plus માટે A star E is equal to A AE upon 10 is equal to A E is equal to 10 પછી E star A ને શોધીએ તો 10 star A 10A upon 10 is equal to A તો તટસ્થ ઘટક કેટલો થશે તો 10 થશે. ધારો કે વ્યસ્ત કેટલો છે ધારો કે વ્યસ્ત B છે. હવે ધારો કે વ્યસ્ત જો આપણે B લઈએ તો અહીં કેટલા લખાશે AB upon 10 is equal to 10 તો B is equal to 100 upon A તો A inverse is equal to 100 upon A આટલો આપણને A ઇન્વર્સ મળશે. હવે આપણે શોધવો છે 5 સ્ટાર 8 તો પહેલા 5 સ્ટાર 8 ને શોધવા પડે તો 5 સ્ટાર 8 ને શોધીએ તો 5 into 8 upon 10 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળવાના 4 બરાબર છે. તો આપણે કેટલા લખી શકીએ અહીંથી 5 સ્ટાર 8 ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 4 ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 100 ભાગ્યા 4 એના બરાબર 25 આપણને મળે બરાબર છે. તો આ રીતે આપણે આવા બધા દાખલાઓને ગણી શકીશું. ચલો આગળ લખીએ 9 નંબર. જો અમે 3 ક્વેશ્ચનો લખ્યા છે 9, 10, 11. 9 માં લખેલું છે z પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ 1 e ઇઝ ઇક્વલ ટુ -1 મળશે અને a ઇન્વર્સ ની કિંમત આટલી મળશે. જાતે ગણજો આવડી જશે આવી જ જશે. Q પર આ આપેલું છે સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ab તો આનું તટસ્થ ઘટક ના મળે એટલે વ્યસ્ત મળતો તો નથી એટલે શું કહેવાય અસ્તિત્વ નથી. અને આના પર તમને E ઇઝ ઇક્વલ ટુ મેં -10 લખ્યા વ્યસ્ત તમારે જાતે શોધવાનું બરાબર છે. એટલે આ તટસ્થ ને વ્યસ્ત જ પૂછાય છે મોટે ભાગે. હવે આના અનુરૂપ પાછા કેટલાક મોટા દાખલાઓ પણ આવશે જે આપણે ગણીશું બરાબર છે. અને આટલે સુધી આપણે રાખીશું પણ આ બધા દાખલાઓને ફરી રિવિઝન કરજો નહીં તો ક્યાંથી ક્યાં 2 માર્કમાં પૂછાય તો બધી વસ્તુ લખવી પડશે એટલે બરાબરનું આપણે ધ્યાન રાખવાનું.
ઓકે, હવે આના અનુરૂપ દાખલાઓ બીજા કેટલાક આવશે. સમક્રમી દ્વિક્રિયાની સંખ્યા એટલે સૂત્ર જ છે તો મેં લખાયા તમને આગળ દ્વિક્રિયાની સંખ્યા લખાયેલું ને n/n², સમક્રમી દ્વિક્રિયાની સંખ્યા 2n² + n/2 એવા દાખલા આવશે. પણ અત્યારે આપણે આટલે સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધી વસ્તુઓની ફરી પાછી ચર્ચા કરીશું. ફરી કહું છું કે આ ચેપ્ટર આખું ફરી વાંચી નાખજો, કેમ કે આ ચેપ્ટર પૂરું થાય અને તરત જ આનો ટેસ્ટ પણ હશે. ઓકે.